લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ કરીને કિરાલ કાર્બન બરાબર છે એ કિરાલ કાર્બન ધેટ મીન્સ કે આપણે એને અસમ કાર્બન કહેવાય, અસમિત કાર્બન કહેવાય કે એવો કાર્બન કે જે ખરેખર એની ચારે ચાર સંયુક્તા અલગ અલગ પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ દ્વારા સંતોષાયેલી હોય અને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન માટે એ જવાબદાર પરિબળ તરીકે ઓળખાવી શકાય. અને કહેવાનો મતલબ કે ખાસ કરીને આપણે એવી સ્પષ્ટતા કરી કે એના જે પ્રતિબિંબ જે છે એ ખરેખર એકબીજા ઉપર મોટે ભાગે અધ્યારોપિત થઈ શકતા નથી, તો આપણે એને કિરાલિટીનો ગુણધર્મ તરીકે પણ ઓળખાવી શકાય. જ્યારે અકિરાલ પદાર્થો અથવા તો અકિરાલ અણુઓ કોને કહી શકાય કે જેમાં પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જતા જોવા મળે, એની આપણે સ્પષ્ટતા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી બી આવા જ અમુક જે મુદ્દાઓ છે જેમાં રેસિમિક મિશ્રણ છે, ઇન્વર્ઝન છે જેને વ્યુત્ક્રમણ કહેવાય, રિટેન્શન એટલે કે ધારણ તરીકે ઓળખાવી શકાય, એવા મુદ્દાઓનું ડિસ્કશન કરવાનું છે. બરાબર છે. તો એની અંદર પહેલો જ મુદ્દો છે રેસિમિક મિશ્રણ. બરાબર છે. તો બે પ્રતિબિંબી સમઘટકો, બરાબર છે, તો પ્રતિબિંબી સમઘટકોની અંદર આપણે ઓવરઓલ જેની આપણે સ્પષ્ટતા કરી તો કે ભાઈ એની અંદર પ્રતિબિંબી સમઘટકોમાં બ્યુટેન ટુ ઓલનો એક્ઝામ્પલ આપ્યું. બરાબર છે. તો એ પ્રતિબિંબી જે સમઘટકો છે ના સરખા પ્રમાણવાળાનો મતલબ શું કે બ્યુટેન ટુ ઓલનું ડેક્સ્ટ્રો ફોર્મ અને લીવો ફોર્મ બંનેનું પ્રમાણ એક સરખું એટલે 50-50%. હવે કોઈ પણ કિરાલ કાર્બન ધરાવતા સંયોજનનો ડેક્સ્ટ્રો ને લીવો ફોર્મ શાના દ્વારા નક્કી થાય? પોલારીમીટર નામના સાધન દ્વારા નક્કી થતું જોવા મળે. કે એનું ભ્રમણ કઈ બાજુ થાય? જમણી બાજુમાં થાય છે એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં થાય છે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થાય છે. એ કોઈ પણ કિરાલ કાર્બન ધરાવતા કાર્બનિક સંયોજનનું ભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં થાય છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થાય છે. એટલે કે એ કાર્બનિક સંયોજનનો ડેક્સ્ટ્રો ફોર્મ કે લીવો ફોર્મ માત્ર ને માત્ર પોલારીમીટર નામના સાધન દ્વારા નક્કી થઈ શકતું હોય છે. પ્રાયોગિક રીતે એનાથી જ નક્કી થાય, આપણે જાતે પોતે નક્કી કરી શકતા નથી, આવો અર્થ થાય. તો બે પ્રતિબિંબી સમઘટકોના સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય છે. એટલે કે ડેક્સ્ટ્રો અને લીવો ફોર્મ જેનું 50-50% જે પ્રમાણ છે એનું પ્રકાશીય ભ્રમણ 0 હોય છે, કારણ કે એક સમઘટક અન્ય સમઘટકના મિશ્રણને નાબૂદ કરે છે. કેવી રીતે? તો એક જમણી બાજુ કોણાવર્તન કરતું હોય છે તો બીજી બાજુ એના કરતા વિરુદ્ધ દિશામાં ડાબી બાજુ કોણાવર્તન કરતું જોવા મળે. આવા મિશ્રણને રેસિમિક મિશ્રણ અથવા રેસિમિક રૂપાંતરણ તરીકે ઓળખાવી શકાય છે. તો આ વ્યાખ્યાને ધ્યાનમાં રાખીશું. રેસિમિક મિશ્રણને દર્શાવવા માટે તેના નામની આગળ DL અથવા બ્રેકેટમાં પ્લસ ઓર માઇનસ પૂર્વક લગાવાય છે. આપણે એવું કહીશું, દાખલા તરીકે પ્લસ ઓર માઇનસ બ્યુટેન ટુ ઓલ, આપણે આવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી પ્રતિબિંબી સમઘટકોમાંથી રેસિમિક મિશ્રણમાં રૂપાંતર પામવાની આ જે પ્રક્રિયા છે તેને રેસિમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિબિંબી સમઘટકોમાંથી રેસિમિક મિશ્રણમાં રૂપાંતર પામવાની જે પ્રક્રિયા છે તેને રેસિમીકરણ તરીકે ઓળખાવીશું. તો આ એક્ઝેક્ટ ડેફિનેશન અને પ્લસ ઓર માઇનસ બ્યુટેન ટુ ઓલ નું ઉદાહરણ અહીં આપી દીધેલું જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. ઓકે, ત્યાર પછીનો જે મુદ્દો છે ત્યાર પછીનો જે મુદ્દો છે એ આપણે રિટેન્શન, જેને ગુજરાતીમાં ધારણ તરીકે ઓળખાવી શકાય. હવે એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર છે. તો રિટેન્શનનો મતલબ શું થાય? રાસાયણિક પ્રક્રિયા અથવા રૂપાંતરણ. જોજો, રાસાયણિક પ્રક્રિયા અથવા રૂપાંતરણ દરમિયાન એક સમમિતિ કેન્દ્ર પરના બંધોની, એક સમમિતિ કેન્દ્ર ધેટ મીન્સ કે કિરાલ કાર્બન હોય એવું બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતાનો મતલબ કિરાલ કાર્બન ધરાવતો જે કાર્બનિક જે સંયોજન હોય
એની સંપૂર્ણતા એટલે કે કિરાલ કાર્બન ધરાવતું જે પ્રક્રિયક હોય એવી જ ગોઠવણી આપણે નિપજમાં મળે, એવી જ ગોઠવણી નિપજમાં મળે. એટલે કે જમણી બાજુ જે ફંક્શનલ ગ્રુપ હોય તો એવો જ બીજો ફંક્શનલ ગ્રુપ પણ નિપજમાં જમણી બાજુ પ્રાપ્ત થતો જોવા મળે. રાસાયણિક પ્રક્રિયા અથવા રૂપાંતરણ દરમિયાન એક સમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે તેને વિન્યાસનું ધારણ કહેવાય છે, તેને વિન્યાસનું ધારણ કહેવાય છે. અને આ મુદ્દો આપણે હવે ઉદાહરણ દ્વારા સમજવાના જ છે. પહેલા વ્યાખ્યાને સમજી લઈએ. જેમ કે તમે અહીંયા ધ્યાનપૂર્વક જુઓ, બરાબર છે. હવે આ જે સ્ટ્રક્ચર આપેલું છે 2-મિથાઇલ બ્યુટેન 1-ઓલ, 2-મિથાઇલ બ્યુટેન 1-ઓલ એટલે કે અહીંયાથી 1 આ બીજો કાર્બન, આ ત્રીજો અને ચોથો એટલે 2-મિથાઇલ. હવે જો હવે આ 3 ડાયમેન્શનલમાં સ્ટ્રક્ચર લખેલું છે. હવે એ 3 ડાયમેન્શનલની અંદર વારંવાર આપણે સ્પષ્ટ કરીએ, પરંતુ હવે આપણે નોટિફિકેશન કરીએ, જે એકચ્યુઅલી ખરેખર આપણે 11th માં શીખીને જ આવેલા છે. જે ડોટેડ લાઈન બતાવે છે એ ખરેખર જ્યારે વ્હાઇટ પેજ ઉપર લખેલું હોય ત્યારે જે આપણે ઓબ્ઝર્વર છે એટલે અવલોકનકાર છે એનાથી દૂરનો બંધ બતાવેલો છે ડોટેડ લાઈન. જે જાડો બંધ બતાવેલો છે એ જાડો બંધ શું છે? સમતલની બહાર અવલોકનકાર તરફ રહેલો બંધ છે, પોતાની તરફ સમતલની બહાર છે. અને સમતલમાં રહેલા બંધ કયા? જે આ બંધ છે તે સમતલમાં રહેલા બંધ. આ ખાલી 3 ડાયમેન્શનલ માટે જ છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. બીજી અગત્યની બાબત એ કે 2-મિથાઇલ બ્યુટેન 1-ઓલ એનું જે સ્ટ્રક્ચર છે તેની અંદર તમે જુઓ, બરાબર આગળ તમને માઇનસ લખ્યું બ્રેકેટમાં. એનો મતલબ કે 2-મિથાઇલ બ્યુટેન 1-ઓલ નું આ કયું ફોર્મ હોવું જોઈએ? લીવો ફોર્મ હોવું જોઈએ. જે કોના દ્વારા નક્કી થાય? માત્ર ને માત્ર પોલારીમીટર નામના સાધનથી નક્કી થતું જોવા મળે. હવે વ્યાખ્યાને સમજો. રાસાયણિક પ્રક્રિયા અથવા રૂપાંતરણ દરમિયાન એક સમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણી. એટલે સમિતિ કેન્દ્રનો મતલબ અહીંયા આપણે કાર્બન તરીકે વિચારવાનું, અને એ તમારું CH2OH એક ફંક્શનલ ગ્રુપ થયો, બીજો ફંક્શનલ ગ્રુપ CH3 થયો, ત્રીજો હાઇડ્રોજન પરમાણુ અને ચોથો ઇથાઇલ, એટલે કિરાલ કેન્દ્ર થઈ ગયો. હવે એની એક જ બાજુએ OH છે. જુઓ, આ બોન્ડ જ્યારે બ્રેક થાય જ્યારે HCl સાથે સાંદ્ર HCl સાથે આપણે ગરમ કરીએ છીએ ત્યારે નિપજ જે મળે છે તો નિપજમાં જે આ OH નું જે વિસ્થાપન છે Cl દ્વારા થતું જોવા મળે. એટલે OH નું વિસ્થાપન Cl દ્વારા મળે, બરાબર છે. તો હવે જે નિપજ મળે છે, નિપજનું નામ શું છે? હવે એટલે જો તમે બરાબર ધ્યાનપૂર્વક જુઓ, સમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે. એટલે જે પ્રક્રિયકમાં જમણી બાજુ જે હોય છે તો તે જમણી બાજુ નિપજમાં બી Cl આપણને મળે છે. એટલે કે એક પ્રકારનું રૂપાંતરણ થઈ ગયું, રાસાયણિક પરિવર્તન થઈ ગયું. 2-મિથાઇલ બ્યુટેન 1-ઓલ માંથી 1-ક્લોરો-2-મિથાઇલ બ્યુટેન આપણને પ્રાપ્ત થતું જોવા મળે, બરાબર છે. તો આ ધ્યાનમાં રાખીશું. બીજી અગત્યની બાબત એ કે જે નિપજમાં લખ્યું છે ત્યાં પ્લસ લખી દીધું. એનો મતલબ કે અવકાશીય ગોઠવણી જે છે, બંધોની જે અવકાશીય ગોઠવણી એમની એમ જ રહે, પણ પ્રકાશીય ભ્રમણ બદલાઈ જાય છે. જો લીવો હોય તો શું થઈ જાય છે? ડેક્સ્ટ્રો. અને આટલે જો ડેક્સ્ટ્રો હોય તો નિપજમાં આપણને લીવો પ્રાપ્ત થતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું, બરાબર છે. એટલે એની આપણે સ્પષ્ટતા કરવાના છે. એટલે વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરો. રાસાયણિક પ્રક્રિયા અથવા રૂપાંતરણ દરમિયાન એક સમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે. અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહેનો મતલબ પ્રક્રિયકમાં જે અવકાશીય ગોઠવણી હોય એ જ નિપજમાં પણ અવકાશીય ગોઠવણી પ્રાપ્ત થતી જોવા મળે તો તેને વિન્યાસનું ઉદાહરણ તરીકે ઓળખાવી શકાય છે. હવે એના માટેની ડિટેલમાં ચર્ચા કરી છે. સામાન્ય રીતે જો કોઈ પ્રક્રિયા દરમિયાન અવકાશીય કેન્દ્ર પરનો બંધ તૂટે નહીં તો નિપજમાં અવકાશીય કેન્દ્રની આસપાસના સમૂહોનો સામાન્ય વિન્યાસ એવો જ હશે જેવો પ્રક્રિયકમાં હોય. આવી પ્રક્રિયા વિન્યાસના ધારણની સાથે થતું જોવા મળે. જો કે અહીંયાથી આપણો બંધ બ્રેક થાય છે
કારણ કે OH નું વિસ્થાપન Cl દ્વારા થાય છે તો બી નિપજ જે મળે છે એ નિપજની અવકાશીય ગોઠવણી અને પ્રકાશની અવકાશીય ગોઠવણી સેમ રહેતી જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. દાખલા તરીકે આપણે અહીંયા લખ્યું છે લીવો 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ ને સાંદ્ર HCl સાથે ગરમ કરવામાં આવે છે. હવે જો અહીંયા લખ્યું છે પ્રક્રિયકો અને નિપજોના સંમિત કેન્દ્રના વિન્યાસ સમાન છે. હવે વિન્યાસ સમાન કેમ? કારણ કે જે કિરાલ કેન્દ્ર છે તેની સાથેનું જે ફંક્શનલ ગ્રુપ છે જમણી બાજુ છે, તો નિપજમાં જે ફંક્શનલ ગ્રુપ Cl આવે છે એ પણ જમણી બાજુ છે, એટલે આપણે એને વિન્યાસના પાર્ટમાં આપણે ઓળખાવી દીધેલું જોવા મળે. પરંતુ નિપજોના પ્રકાશીય ભ્રમણના ચિહ્નો બદલાયેલા છે. મેં વાત કરી તે લીવો હોય તો ડેક્સ્ટ્રો ફોર્મ થઈ જાય છે, એટલે જો ડેક્સ્ટ્રો હોય તો લીવો ફોર્મ હોય. એટલે કિરાલ કેન્દ્ર ધરાવતા અથવા અસંમિત કેન્દ્ર ધરાવતું કાર્બનિક સંયોજન નું ડેક્સ્ટ્રો ફોર્મ કે લીવો ફોર્મ આપણે જાતે નક્કી નથી કરી શકતા, માત્ર ને માત્ર પોલારીમીટર નામના સાધન દ્વારા નક્કી થતું જોવા મળે. MCQ માટે મુદ્દો યાદ રાખવાનો છે. આમ થવાનું કારણ અસંમિત કેન્દ્ર પર સમાન વ્યાસ ધરાવતા વિન્યાસ ધરાવતા બે જુદા જુદા સંયોજનો જુદું જુદું પ્રકાશીય ભ્રમણ ધરાવે છે. બરાબર છે. એટલે જુદું જુદું ભ્રમણ ધરાવવાનું કારણ આ લીવો ફોર્મ ને ડેક્સ્ટ્રો ફોર્મ, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ થાય છે અને ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ થતું જોવા મળે છે. જે પૈકીનું એક દક્ષિણ ભ્રમણીય અને બીજું વામ ભ્રમણીય હોઈ શકે છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો આ એક ઉદાહરણ આપીને સમજાવો એ ટાઈપનો પ્રશ્ન પૂછે તો આપણે આટલું લખવાનું રહેશે. તો હવે પછી બીજું આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે રિટેન્શન સમજ્યા, ધારણ સમજ્યા, પછી આપણે આની અંદર જ આપણે ઇન્વર્ઝન એટલે કે વ્યુત્ક્રમણ અને રેસિમિઝેશન એટલે કે રેસિમીકરણને શીખીએ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ઉદાહરણ આપવામાં આવે. બરાબર છે કે ભાઈ માની લો કે ભાઈ 2 ક્લોરોબ્યુટેન અને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન જ હોવું જોઈએ. એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન દ્વારા તમને ધારણનું રિઝલ્ટ મળે, ઇન્વર્ઝનનું રિઝલ્ટ મળે અને રેસિમીકરણનું રિઝલ્ટ મળતું જોવા મળે. એ આપણે એક્સપ્લેન કરીએ. આપણે અહીંયા હેડિંગ હશે વ્યુત્ક્રમણ એટલે ઇન્વર્ઝન, ધારણ અને રેસિમીકરણ. ધારણને અંગ્રેજીમાં રિટેન્શન કહેવાય અને રેસિમીકરણને રેસિમાઇઝેશન એવું અંગ્રેજીમાં કહેવાય. તો જ્યારે અસંમિત કાર્બનને સીધો જોડાયેલો બંધ તૂટે છે ત્યારે અસંમિત કાર્બન પરમાણુ પર કોઈ પ્રક્રિયાના 3 પ્રકારના પરિણામ જોવા મળે છે. માની લો કે આ એક સ્ટ્રક્ચર આપેલું છે આપણને. એ સ્ટ્રક્ચર તમે પોતાની રીતે પણ ડ્રો કરી શકો. હવે આપણે ઉપરનું જ ઉદાહરણ લીધેલું છે, પરંતુ એ ઉપરના ઉદાહરણમાં અહીંયા CH2OH હતો, એને આપણે X આપી દીધું. હવે આ X ને બદલે માની લો કે તમે Cl લઈ લો, એટલે આખું સ્ટ્રક્ચર થઈ જાય આપણી પાસે 2 ક્લોરોબ્યુટેનનું. હવે આપણે આ 2 ક્લોરોબ્યુટેન, તો આટલે Y શું હશે? તો Y તો કોઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હશે. એ માની લો કે OH- તમે લઈ લો. તો આ X એટલે કે Cl નું વિસ્થાપન થાય કોના દ્વારા? OH દ્વારા. એટલે જે 2 ક્લોરોબ્યુટેનનું સ્ટ્રક્ચર મળે એ બ્યુટેન 2 ઓલનું સ્ટ્રક્ચર મળે. તો આમાં તમે બરાબર ધ્યાનપૂર્વક જુઓ, આ મૂળ સંયોજન છે તો ખાલી X નું વિસ્થાપન થાય છે Y વડે, એટલે ધારણની પ્રોસેસ થયેલી છે. તો આમાં કંઈ ચેન્જ થતું નથી. બસ માત્ર ને માત્ર શું થાય છે? પ્રકાશીય ભ્રમણ બદલાય છે. માની લો કે આને તમે ડેક્સ્ટ્રો લઈ લો તો આ તમારું શું થશે? લીવો થશે. બસ આને માની લો કે લીવો થશે. હવે મૂળ સંયોજન હશે. બસ એટલે આ ધારણની પ્રોસેસ થાય છે. પરંતુ આ જ મૂળ સંયોજન ઉપર આપણે ઇન્વર્ઝનની પ્રોસેસ કરીએ તો શું થાય? તો કે ભાઈ Y જે છે તો એનું આખું પ્રકાશીય ભ્રમણ ચેન્જ થઈ જાય છે. જે આટલે Y આપણને આ X ની દિશામાં જ મળે છે તે ઉલટાવી જશે. જો વિરુદ્ધ દિશામાં થશે. વ્યુત્ક્રમણનો મતલબ વિરુદ્ધ દિશામાં થશે Y. બરાબર છે. એટલે નિપજના પાર્ટમાં બરાબર છે, માની લો કે ભાઈ આ 50% એ નિપજ મળે છે તો B 50% નિપજ મળે છે. એટલે આ મૂળ સંયોજનનું 50% ડેક્સ્ટ્રો ફોર્મ ને 50% લીવો ફોર્મ, તો એ રેસિમીકરણ તરીકે ઓળખાવી શકાય. બરાબર છે. હવે
આ રેસીમીકરણ એટલા માટે કહેવાય કે ભાઈ માની લો કે અહીંયા જે ભ્રમણ થાય છે એ માની લો કે ભાઈ -70 થાય તો આટલે +70 થાય, એટલે ટોટલ પ્રકાશીય ભ્રમણનું મૂલ્ય 0 પ્રાપ્ત થતું જોવા મળે. બરાબર છે. તો અહીંયા જુઓ લખ્યું છે જો માત્ર સંયોજન એ મળે તો આ પ્રકરણને વિન્યાસનું ધારણ કહે છે. નોંધવું જરૂરી છે કે કેપિટલ A માં વિન્યાસનું ભ્રમણ થયેલ છે. વિન્યાસનું ભ્રમણ થયેલ છે એટલે આપણે અગાઉ બરાબર 2 મિથાઇલ બ્યુટેન ટુ ઓલ માટેનું જે એક્ઝામ્પલ આપેલું છે તેની જેમ 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ માં વિન્યાસનું જે ભ્રમણ થયેલું છે એ ભ્રમણનું મૂલ્ય નથી આપેલું, એટલે કે આ ડેક્સ્ટ્રો ફોર્મ હોય તો આપણને આ જે નિપજ મળે છે એ લીવો ફોર્મ હોય. બરાબર છે. એવી રીતે એટલે આ 50% મળે તો આ બી 50%. હવે આ જો લીવો ફોર્મ હોય તો અહીંયા પાછું ડેક્સ્ટ્રો ફોર્મ મળે, પણ આના કરતા ઉલટી દિશામાં આપણને જે છે વિસ્થાપિત સમૂહ જોડાતો જોવા મળે, કારણ કે x નું વિસ્થાપન y સમૂહ દ્વારા થાય. એટલે આટલે Cl હોય તો આપણે અહીંયા OH- કન્સિડર કરવાનું થાય. એટલે તમે ઘરે જ્યારે લખો ત્યારે આ કમ્પ્લીટ લખવાનું, પરંતુ અહીંયા 2 ક્લોરોબ્યુટેન જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે તેને ધ્યાનમાં રાખીને આખી રિએક્શન ફરી પાછી તમારે લખવાની થશે. જો માત્ર સંયોજન A મળે તો આ પ્રકરણને વિન્યાસનું ધારણ કહે છે. જરૂરી છે કે કેપિટલ A માં વિન્યાસનું ભ્રમણ થયેલ છે. જો માત્ર સંયોજન B મળે તો આ પ્રકરણને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવામાં આવે છે. એટલે જે મૂળ સંયોજન છે ત્યાં વિસ્થાપિત સમૂહ આના કરતા વિરુદ્ધ દિશામાં જોડાતો જોવા મળે છે. આ એ જ દિશામાં જોડાય છે પણ પ્રકાશીય ભ્રમણ બદલાય છે. બરાબર છે. આ ધ્યાનમાં રાખીશું. જો માત્ર સંયોજન B મળે તો આ પ્રકરણને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહે છે. B માં વિન્યાસનું વ્યુત્ક્રમણ થયેલું છે. બરાબર છે. વિરુદ્ધ દિશામાં જોડાયેલો છે. જો ઉપરના બંને સંયોજનનું 50-50 જેમ મિશ્રણ મળે તો આ પ્રકરણને રેસીમીકરણ કહેવામાં આવે છે. આ નિપજ પ્રકાશ અક્રિયાશીલ હોય છે. એટલે જે રેસેમિક મિશ્રણ મળે છે એ રેસેમિક મિશ્રણ એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન હોતું નથી. પ્રકાશ અક્રિયાશીલ સંયોજન હોય છે, કારણ કે એક સમઘટક બીજા સમઘટકની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે એકનું ભ્રમણ +70 હોય તો બીજાનું ભ્રમણ -70 હોય, એટલે ટોટલ પ્રકાશીય ભ્રમણનું મૂલ્ય 0 આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. કારણ કે એક સમઘટક પ્રકાશનું ભ્રમણ બીજા સમઘટકના પ્રકાશના ભ્રમણની વિરુદ્ધ દિશામાં દર્શાવે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. હવે આ વધારાની વિગત છે કે આ જે રેસેમિક મિશ્રણ મળે છે એ રેસીમીકરણ ધેટ મીન્સ રેસીમી મિશ્રણ એમાંથી ડેક્સ્ટ્રો અને લીવો ફોર્મને જો તમારે છૂટા પાડવા હોય તો એ પ્રોસેસને આપણે વિભેદન તરીકે ઓળખાવી શકાય છે. ડેક્સ્ટ્રો અને લીવો ફોર્મને અલગ કરવાની ક્રિયાને વિભેદન કહેવાય. આપણી બુકમાં નથી પણ એક્સ્ટ્રા મુદ્દો છે. હવે આ જ મુદ્દાને આપણે SN1 અને SN2 મિકેનિઝમમાં સમજવાનું છે. તો એમાં આપણો પ્રશ્ન જ બનાવી દઈએ 2 બ્રોમો ઓક્ટેન સંયોજન માટે SN2 પ્રક્રિયા સમજાવો. બસ SN2 મિકેનિઝમને સમજાવવાનું છે. પણ કન્ડિશન શું? કન્ડિશન એક જ કે 2 બ્રોમો ઓક્ટેન એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. ધેટ મીન્સ એક કિરાલ કાર્બન ધરાવતું જોવા મળે. પ્રકાશ ક્રિયાશીલ જો સ્પષ્ટ લખી દીધું, પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજન જ્યારે SN2 ક્રિયાવિધિને અનુસરે છે ત્યારે તેમાં નિપજનો વિન્યાસ જોજો પ્રક્રિયકની સરખામણીમાં વિરુદ્ધ દિશામાં હોય છે. જેમ કે આપણું આ તમારું જુઓ, ધ્યાનપૂર્વક જુઓ તો આ 2 બ્રોમો ઓક્ટેન છે અને આ 2 બ્રોમો ઓક્ટેનની NaOH જેમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH- છે. તો આ બ્રોમિનનું વિસ્થાપન OH દ્વારા થાય પણ એ જ દિશામાં થતું નથી. હવે આપણે SN2 માં જે એક્ઝામ્પલ આપેલું તેમાં CH3Cl આપેલું હતું. તો એ CH3Cl માં કિરાલ કાર્બન નથી, આપણે એવું સમજાવવાનો પ્રયત્ન કરેલો હતો. રાઈટ. તો કારણ કે ત્યાં કિરાલ કાર્બનનો મુદ્દો જ નહીં આવતો હતો. એટલે આ વ્યુત્ક્રમણ ક્યારે મળશે, વ્યુત્ક્રમણ દ્વારા નિપજ ક્યારે મળશે? જો કિરાલ કાર્બન હશે તો. એટલે આ 2 માર્કનો બી પ્રશ્ન આપણને પૂછાય કે 2 બ્રોમો ઓક્ટેન સંયોજનમાં SN2 પ્રક્રિયા સમજાવો તો આવી રીતે સમજાવવાનું હશે. SN2 ક્રિયાવિધિને અનુસરે છે ત્યારે નિપજનો વિન્યાસ પ્રક્રિયકની સરખામણીમાં વિરુદ્ધ દિશામાં હોય, કારણ કે જે સ્થાને હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો છે તેના વિરુદ્ધ સ્થાને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાય છે. એટલે આ Br છે જે આ પ્રમાણે જોડાયેલો છે તો એની વિરુદ્ધ દિશામાં OH જોડાયેલો જોવા મળે છે.
એટલે અહીંયા જો આ લીવો ફોર્મ હોય તો આ તમારું ડેક્સ્ટ્રો ફોર્મ આપણને પ્રાપ્ત થતું જોવા મળે. 2 બ્રોમો ઓક્ટેન એ લીવો ફોર્મ છે, તો ઓક્ટેન 2 ઓલ એ ડેક્સ્ટ્રો ફોર્મ આપણને મળે. લીવો છે કે ડેક્સ્ટ્રો એ આપણે જાતે ડિસાઈડ કરી શકતા નથી. એ માત્ર ને માત્ર આપણે એમ કહી શકીએ કે એ ખાસ કરીને પોલારીમીટર નામના સાધન દ્વારા ડિસાઈડ થતું જોવા મળે. ઉપરોક્ત પ્રક્રિયામાં 2 બ્રોમો ઓક્ટેનમાંથી ઓક્ટેન 2 ઓલ બને છે ત્યારે તેમાં જોડાતો OH સમૂહ એ બ્રોમાઇડના વિરુદ્ધ સ્થાને જોડાય છે, જે આપણે આની અંદર જોઈ શકીએ. આમ પ્રકાશ ક્રિયાશીલ હેલાઇડ સંયોજનોમાંથી SN2 પ્રક્રિયામાં વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય છે, એટલે કે વિરુદ્ધ દિશામાં આપણને પ્રાપ્ત થતું જોવા મળે. એટલે આ જ સ્પષ્ટતા અહીંયા આપણે કરેલી છે. તો આ એક જે મુદ્દો છે એ SN2 પ્રક્રિયા માટે વ્યુત્ક્રમણ વિશેની પ્રોસિજર સમજાવેલી છે. તો હવે આપણે ખાસ કરીને SN1 માટે બી સમજીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ખરેખર હમણાં જે જોયું તે SN2 મિકેનિઝમ માટે આપણે એક્ઝામ્પલ સમજ્યા, બરાબર છે. હવે આપણે SN1 મિકેનિઝમ માટે સમજીએ. એમાં છે 2 બ્રોમોબ્યુટેન. સીધો પ્રશ્ન આપણને 2 માર્ક્સમાં આવો જ પૂછાય. 2 બ્રોમોબ્યુટેન સંયોજન માટે SN1 પ્રક્રિયા વિધિ સમીકરણ સાથે સમજાવો, આ ટાઈપનો પ્રશ્ન પૂછાય. તો કઈ રીતે એને સમજવાનું થાય? તો આપણે એની અંદર મેન્શન કર્યું છે કે ભાઈ પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજન. જો આ મિકેનિઝમ જે સમજીએ છીએ તેના માટેની પહેલી કન્ડિશન એ કે આપણે જે ખરેખર ઉદાહરણ લઈએ એ પ્રકાશ ક્રિયાશીલ જ હોવું જોઈએ, એટલે ઓછામાં ઓછો એક અસમ કાર્બન હોવો જ જોઈએ, આ કન્ડિશન, બરાબર. પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનની SN1 પ્રક્રિયામાં રેસિમીકરણ થાય છે. કેવી રીતે? તો ઉદાહરણ સમજીશું. 2 બ્રોમોબ્યુટેનની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH સાથેની પ્રક્રિયા નીચે મુજબના 2 તબક્કામાં થાય છે. જેમ કે આ 2 બ્રોમોબ્યુટેન નું એક્ઝામ્પલ આપ્યું છે, એ પ્રતિવર્તી અને ધીમે પ્રક્રિયા થાય છે પહેલા તબક્કામાં, તો આપણને કાર્બોકેટાયન મળે છે. એટલે બ્રોમિન દૂર થાય એટલે અહીંયા આપણને કાર્બોકેટાયન પ્રાપ્ત થતો જોવા મળે. અને આ જે કાર્બોકેટાયન છે એ એક જ સમતલમાં હોય છે, એટલે sp2 સંકરણ ધરાવતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. બીજા તબક્કામાં શું થાય છે કે બીજા તબક્કામાં કેન્દ્ર અનુરાગી જે પ્રક્રિયક છે, બરાબર છે, એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે આપણને આ જે કાર્બોકેટાયન મળ્યો એ કાર્બોકેટાયન પર કેન્દ્ર અનુરાગી જે પ્રક્રિયક છે એ બંને દિશામાંથી આક્રમણ કરી શકે. એટલે આપણે આનું સ્ટ્રક્ચર કાર્બોકેટાયનને આપણે આવી રીતે સમતલીય છે એવું દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. અને એ સમતલીય કાર્બોકેટાયન ઉપર OH- જમણી બાજુથી અને ડાબી બાજુ એમ બંને દિશામાંથી આક્રમણ કરી શકે છે. એટલે એક આપણને રિટેન્શનનું રિઝલ્ટ મળે અને બીજું ઇન્વર્ઝનનું રિઝલ્ટ આપણને પ્રાપ્ત થતું જોવા મળે. એટલે અહીં જે OH- અને આ OH- એટલે જમણી દિશામાં, એટલે કહેવાનો મતલબ આ જે Br છે એ Br દૂર થાય અને એ જે કાર્બોકેટાયન મળે એ કાર્બોકેટાયનની કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH- સાથે જ્યારે રિએક્શન થાય ત્યારે OH- જમણી બાજુમાં પણ જોડાઈ શકે અને ડાબી બાજુમાં પણ જોડાઈ શકે. એટલે અહીંયા આ જે સ્ટ્રક્ચર આપેલું છે સમતલીય કાર્બોકેટાયન નું છે, બરાબર છે. જો એ જ દિશામાં જોડાય એટલે કે આ Br નું જગ્યાએ એ જ દિશામાં જો OH જોડાય તો એ રિટેન્શન નો પાર્ટ આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. આ સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચર તમે જુઓ સેમ જ છે. એટલે રિટેન્શન નો પાર્ટ આવી ગયો અને એ રિટેન્શન નો પાર્ટ હોય એટલે આપણને ખબર છે કે એ તમારો ડેક્સ્ટ્રો ફોર્મ હોય કાં તો લીવો ફોર્મ. એ તો પોલારીમીટર સાધન દ્વારા ડિસાઈડ થતું જોવા મળે. બ્યુટેન 2 ઓલ. એનો મતલબ થઈ ગયો કે અહીંયા જે એટેક કરેલું છે એ જમણી દિશામાંથી એટેક કરેલું છે OH-. હવે જો ડાબી બાજુથી એટેક કરે, બરાબર છે, એનો મતલબ આ Br નું વિસ્થાપન થાય તો ડાબી બાજુથી જો એટેક કરતો હોય તો OH- આના કરતા વિરુદ્ધ દિશામાં જોડાવાનું છે. વિરુદ્ધ દિશામાં જોડાવાનું છે, જેને આપણે ડેક્સ્ટ્રો ફોર્મ કીધું. પ્લસ બ્યુટેન 2 ઓલ ડેક્સ્ટ્રો ફોર્મ બ્યુટેન 2 ઓલ નું મળેલું છે, બરાબર છે. ઉપરોક્ત પ્રક્રિયાના તબક્કા 1 માં બનેલું કાર્બોકેટાયન sp2 સંકૃત હોવાને કારણે તે સમતલીય હોય છે. એટલે સમતલીય સ્ટ્રક્ચર આ પ્રમાણમાં આપણને પ્રાપ્ત થાય છે. તબક્કા 2 માં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH- એ કાર્બોકેટાયન પર બંને દિશામાં આક્રમણ કરીને
નિપજનું એવું મિશ્રણ બનાવે, જોજો હો, નિપજનું એવું મિશ્રણ બનાવે એટલે આ તમારું લીવો ફોર્મ, આ ડેક્સ્ટ્રો ફોર્મ. તો SN1 મિકેનિઝમમાં રાસાયણિક મિશ્રણ આપણે પ્રાપ્ત થાય છે, જ્યારે SN2 ની અંદર આપણે ઓનલી ફોર ઇન્વર્ઝન કમ્પાઉન્ડ પ્રાપ્ત થતું જોવા મળે. આ મુદ્દો આપણે બરાબર ધ્યાનમાં રાખીશું. બંને દિશામાં આક્રમણ કરીને નિપજનું એક એવું મિશ્રણ બનાવે જેમાં એકનો તેનો તે જ વિન્યાસ મળી રહે, ધેટ મીન્સ ધારણ આપણે પ્રાપ્ત થતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. OH માઇનસ તે જ સ્થાને જોડાય જ્યાં Br જોડાયેલો હતો, રિટેન્શન વાળું, અને બીજાનો વિરુદ્ધ વિન્યાસ થઈ જાય છે એટલે Br હોય એના કરતા વિરુદ્ધ દિશામાં આપણે OH જોડાતો જોવા મળે, એટલે કે પ્લસ ઓર માઇનસ બ્યુટેન ટુ ઓલનું રેશમિક મિશ્રણ આપણે પ્રાપ્ત થતું જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, SN એવું જરૂરી નથી કે 2-બ્રોમોબ્યુટેનનું જ તમને એક્ઝામ્પલ આપે. એના સિવાય બીજું કોઈ પણ એક્ઝામ્પલ આપે તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH દ્વારા તમારે આવી રીતે જ મિકેનિઝમ સમજાવવાનું થશે. આપણે ધ્યાનમાં રાખીશું. SN1 મિકેનિઝમમાં બરાબર યાદ હોય તો આપણે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડનું એક્ઝામ્પલ આપેલું, પણ એ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડનું એક્ઝામ્પલ અહીંયા લાગુ નહીં પાડી શકાય. કેમ? એમાં ન લાગુ પાડી શકાય કારણ કે એમાં કિરાલ કાર્બન આપણને પ્રાપ્ત થતો નથી, એટલા માટે અહીંયા 2-બ્રોમોબ્યુટેનનું એક્ઝામ્પલ આપી દીધેલું જોવા મળે છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે 2 માર્ક્સના પ્રશ્નો અગત્યના થઈ જાય. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે એલિમિનેશન રિએક્શન એટલે વિલોપન પ્રક્રિયા વિશે સમજીશું. થેન્ક યુ વેરી મચ.